ગુજરાતી ફેમિલી લગ્ન પ્રસંગમાં જાય ત્યારે ઝડપ રાખો આ ફોટાને મૂકો ને આ ફોટાનું નથી નવરા પડતા. હવે છોકરીઓ નથી તૈયાર થવા દેવી પડે. પ્રસંગ હોય ત્યારે તૈયાર થાય. આ બે તૈયાર નથી થઈ ઘડીકમાં એમ કે 5 મિનિટ એવું કે ત્યાર પછી આ કપડામાં મારા ફોટા આવી જાય ને પછી અમને એકને એક કપડા બીજી વાર થતા નથી તકલીફ. લો હાલો હવે 5 મિનિટ 5 મિનિટ દી દીધા. 9:30 નો હસ્તમેળાપનો ટાઈમ હતો. અત્યારે જો 10 વાગ્યા. અહીંયા લગ્નના ખાવા જવાનું ખાલી. તમારું બધું વાય વાય વીણવામાં મોડું થાય. તો બધાય ભેગો ફોટો પાડી. આ ફોટા એ તો દી દીધા. શું દી વર્ષે હવે એવું ન હોય હવે ફોટા તો પાડવા જ પડે ને નવા કપડા પહેર્યા હોય તો. समझ रहे हो આપણે એકવાર કપડા પહેરે પછી બીજી વાર પહેરતા નથી એટલે ફોટા તો પાડવા જ દેવા જોઈએ ને. समझ रहे हो તને હવે મોડું નથી થતું આટલી વારમાં 10 ફોટા પડી ગયા હોય. આ તમારા કરતા તાર પપ્પા નહીં હારા. હાલીને દાદરા ઉતરી ગયા તમે લિફ્ટ વગર જતા નથી. અમે લાંબુ કર્યું ને ઠેબા આવે લિફ્ટમાં. ખતમ. એ મને ફોટો જ પાડ દે કે 0.5 માં. ઓય ફોટા નીચે ફોટા ચારે બાજુ ફોટા ભાભી આવ્યો ભાભી. હું પાડ દઉં. હા ગોજા તારા કરતા ભાભી હારા ફોટા પાડે. જતો રહી દી. હમે જાવ એમ બેહી જાવ. હલો જો મેં મારું લોકેશન નાખી દે. और अभी तो रुको. કપડા નથી. ગદા ગદી થાય છે યાર. પપ્પા એક મોટી ગાડી લઈ લે. ભાવે ઉતરી ગયા છે. આપણે 8 સીટર લઈ લે. જરૂર તો છે હો ગાડીની. આપણે એને ઓલી 407 લઈ લઈને અને કેરાવેન બનાવી દે. અંદર રસોડું ને રૂમ બધું બનાવી દે. એટલે ક્યાંક જવું હોય ને લઈને નીકળી જવાનું. રસોડાની ચિંતા નહીં, રહેવાની ચિંતા નહીં, સુવાની ચિંતા નહીં, હોટલે ન હોય. મેપમાં લોકેશન શું નાખું પણ હું સંગોતે એમ કહું પડે, ગોતીને કહું. ચાલો હવે ભાઈ ઉતાવળ કરીને ના ફ્રંગવાન રહી. शाबाश बेटा પછી એ આરામ નો કરો ને હાથો હલી ગઈ નેલ પોલીસ. એન પોલીસ માં મને છીકું આવે છે. એલર્જી છે મને.